છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણીને લઈ ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ। છોટાઉદેપુર એસએમસીની સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી। છોટાઉદેપુરમાં આવનાર નગરપાલિકાની ચૂંટણીને લઈ ભાજપ તરફથી ચૂંટણી લડવા ઉમેદવારોની આજરોજ ભાજપની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી, જે અંતર્ગત ઇચ્છુક ઉમેદવારોની કતારો લાગી। છોટાઉદેપુર નગરપાલિકા 7 વોર્ડના 28 સભ્યો માટે આગામી ફેબ્રુઆરી માસમાં ચૂંટણી યોજાશે, જેને લઈ તમામ રાજકીય પાર્ટીઓ દ્વારા કમર કશી છે અને આજરોજ છોટાઉદેપુર ભાજપ દ્વારા ભરતભાઈ ડાંગર, જિલ્લા પ્રભારી પંચમહાલ અસ્મિતાબેન સિરોયા, પ્રદેશ સંયોજક અભિષેકભાઈ મેળા, મહામંત્રી પ્રદેશ એસટી મોરચાની હાજરીમાં સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી। અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે આ સાથે બોડેલી તાલુકા પંચાયતની ખાલી પડેલ બેઠક તાંદલજા અને નસવાડી તાલુકા પંચાયતની પાલ બેઠક માટે પણ સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી। બ્યુરો રિપોર્ટ રિહાન પટેલ, છોટાઉદેપુર। છોટાઉદેપુર નગરપાલિકા સામાન્ય ચૂંટણી માટે પ્રદેશ ભારતીય જનતા પાર્ટી તરફથી આજ રોજ નિરીક્ષક તરીકે ભરતભાઈ ડાંગર, અસ્મિતાબેન અને અભિષેકભાઈ મેળા છોટાઉદેપુર ખાતે આજે ઉપસ્થિત થયા છે અને નગરપાલિકાના વોર્ડ વાઇઝ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા ચાલુ છે। એ સિવાય છોટાઉદેપુર જિલ્લામાં બોડેલી તાલુકા પંચાયતની તાંદલજા સીટ અને નસવાડી તાલુકા પંચાયતની પાલા સીટના ઉમેદવારોની પણ સેન્સ પ્રક્રિયા આજે પૂર્ણ થશે।